નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 2 દિલ્હી સલ્તનત. એની અંદર આપણે દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ, એની અંદર કયા કયા વંશજો આવ્યા, એ વંશજોની અંદર કયા કયા સુલતાનો થયા, એ સુલતાનોએ કઈ કઈ ચડાઈઓ કરી અને એ ચડાઈના પરિણામો શું આવ્યા, હાર જીતના, અને એમને કરેલા લોક કાર્યો, ધાર્મિક કાર્યો, વહીવટી શાસન વિભાગ, આ બધા વિશે આપણે માહિતી મેળવી ગયા. આજે આપણે એવું જ વિજયનગર મહાસામ્રાજ્ય, જેને દક્ષિણ ભારતનું ગણી શકાય, જેની જાહો જલાલી એક સમયે વિસ્તારપૂર્વક હતી, એ જ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના જોવા જઈએ તો એની પાછળ ઘણું બધું મહત્વ જોડાયેલું છે. દિલ્હી સલ્તનત મુગલ સલ્તનતથી બચવા માટે વિજય સામ્રાજ્ય જો વિસ્તાર થયો, એની વિશે આપણે ભણવાનું છે કે વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો એનો સમયગાળો ગણી શકાય. લગભગ 2 સદી જેવો આપણે એનો સમયગાળો ગણી શકીએ. 1 સદી સુધી એની ઉપર જે રાજાઓનું વર્ચસ્વ હતું અને દિલ્હી અને મુગલ ઉપર જેનું વર્ચસ્વ હતું, એવી જ પછી એના પછી મુગલોએ જેનું પતન કર્યું વિજયનગરનું, અને એ પછી 1 સદી સુધી એટલે કે 100 વર્ષ સુધી જેનું આધિપત્ય રહ્યું, પણ પહેલાં જેટલું ન રહ્યું પણ છતાંય એને 200 વર્ષ સુધી વિજયનગર સામ્રાજ્યએ જે દક્ષિણ ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત્ય રાખ્યું, એની વિશે આપણે ભણવાનું છે કે તુગલક વંશ નિર્બળ સુલતાનો સમય દરમિયાન દિલ્હી ઉપર વિઘટનની પ્રક્રિયાઓ પ્રારંભ થઈ. દિલ્હીની ગાદી માટે ઝઘડાઓ શરૂ થયા વારસદારોમાં, અને એની અંદર સૌથી મહત્વનો વંશ આવ્યા જે બે સૈયદ વંશ અને લોધી વંશ. એ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. એના પણ વારસો મોટા સામ્રાજ્યને સાચવી શકે એવા ન હતા, એટલે કે એ સમયે જે વિજયનગર હતું, લાંબો વિસ્તાર, એને સાચવવા માટે સુલતાન સક્ષમ ન હતા. અને એ દરમિયાન તૈમૂરનું આક્રમણે સ્થિતિ વધારે વણસી બનાવી નાખી. ભારતની અર્થ વ્યવસ્થા અંધકારમય થઈ ગયો. એવું કહી શકાય કે જે સલ્તનતનો યુગ ઉદય થયો એનો અસ્ત અંધકાર રાત્રિ તરફ પ્રયાણ શરૂ થયું એવો ભાસ થવા લાગ્યો. જોકે આ બધી પરિસ્થિતિને કારણે ઉત્તર અને દક્ષિણ અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. એની અંદર પોતાનું વર્ચસ્વ રાજાઓએ એની સાથે બીજા કેટલાક પ્રદેશો જોડવા માટેના યુદ્ધો અને કરેલા લોક કલ્યાણના કાર્યો વિશે આપણે પ્રાપ્ત કરવી. તો કે એમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે. આ સલ્તનત નબળી પડી ત્યારે સ્વતંત્ર રાજ્ય જે સ્થાપિત થયા, નવા રાજવંશોએ જે પોતાની રાજધાનીઓ દ્વારા પોતાનો રાજ્યનો વિસ્તાર કર્યો, એના વિશે આપણે ભણવાનું છે. અહીં આપણે સૌથી મોટું રાજ્ય વિજયનગર અને બહમની રાજ્ય વિશેની આપણે ચર્ચા કરીશું કે વિજયનગરની સ્થાપના કેવા પ્રસંગથી થઈ, કેવી રીતે એનો ઉદય થયો, કેવી રીતે એનો સુવર્ણ યુગ આવ્યો, કેવી રીતે પતન તરફ ધરવા લાગ્યું, એ દરમિયાન એનો વહીવટ કેવો હતો, રાજાએ લોક કલ્યાણના કાર્યો કેવા કર્યા, વહીવટી શાસનમાં સૈનિકોની શું મહત્વતા હતી, અને ધાર્મિક ક્રિયાઓ શું હતી, અને એ સમયના સ્થાપત્યો કેવા હતા, એની વિશે આપણે ડીપમાં ભણવાનું છે. તો જોવા જઈએ તો કે હરિહર રાય અને બુકારાય નામના 2 ભાઈઓ હતા. એમને તુંગભદ્રા નદીના કિનારે નાનું એવડું સામ્રાજ્યની સ્થાપવાનો વિચાર આવ્યો અને સામ્રાજ્યનો પાયો નાખ્યો.
તો કે એ રાજધાની જે બનાવી પોતાની બાહુબળને કારણે એની સ્થાપના ઈસવીસન 1326 થઈ. શરૂઆતમાં તો આ નગર જે એમને હરિહર રાય અને બુકારાય નામના જે સરદારો હતા એમને જે પ્રેરણા આપી, એમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાણું. એમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી એ વિદ્યાનગર તરીકેનો એનું શરૂઆત થઈ. પણ હરિહર રાય અને બુકારાયની જે વિજય યાત્રાઓ ચાલી એના કારણે એ વિજયનગર સામ્રાજ્ય તરીકે વિજયનગર તરીકે ઓળખાણું. કેના કારણે? તો કે હરિહર રાય અને બુકારાયે જે નાના એવડા રાજ્યને મહાસામ્રાજ્યમાં શરૂઆતમાં સ્થાપિત થયું અને જે એમની વિજય યાત્રાઓ શરૂ થઈ સંઘર્ષોની, અને એ દરમિયાન જે એમનો ઉદય થયો એના કારણે વિજયનગર સામ્રાજ્યનો પાયો નખાણો. હવે એ શરૂઆતમાં સલ્તનત અને મુગલ વંશથી બચવા, ઇસ્લામ એક આક્રમણોથી બચવા માટે સફળતાપૂર્વક એની સ્થાપના કરવામાં આવી છે. એટલે એ સમ્રાટો લશ્કરી ખર્ચમાં પુષ્કળ પ્રમાણમાં ખર્ચ કરતા હતા. હવે સમ્રાટો લશ્કરી સફળતાને કારણે જે વિજયનગર તરીકે જે ઓળખાણો, એટલે કે એમના સૈન્ય જે આજુબાજુના જે નાના રજવાડાઓ હતા, વંશો હતા, એ હરાવ્યા અને પોતાની અંદર ભેળવા અને એક વિજય યાત્રા જે શરૂ કરી એના કારણે વિદ્યાનગર પાછળથી વિજયનગર તરીકે ઓળખાણું. જેમ આપણું વઢવાણ સિટી તરીકે થયું, કર્ણાવતી અમદાવાદ તરીકે, આ બધા જે પાછળથી એમના નામો બદલાના એની પાછળનો પ્રસંગ ઘણો લાંબો છે. પણ વિજયનગર સામ્રાજ્યમાં જે હરિહર અને બુકારાય જે રાજાઓ થઈ ગયા એ સંગમ વંશના રાજા હતા. એમને સંગમ વંશની અંદર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી રાખ્યું હતું અને તુંગભદ્રા નદીના કિનારે એમનું વ્યવસ્થિત સામ્રાજ્ય સ્થિર સલ્તનત સમયમાં સ્થિર ગણી શકાય એવું અવસ્થામાં એ ઊભું રહ્યું. એ પછી વિજયનગરમાં અનેક રાજવંશો થઈ ગયા, પણ વિજયનગરની જે પ્રણાલી હતી, પ્રથા હતી, એ જળવાઈ રહી. જેમાં સંગમ વંશ, સાલુમ વંશ, તુલવંશ અને અરિવુણ વંશ જેવા શાસનોની અંદર વિજયનગરની અંદર આ વંશોએ શાસન કર્યું. એટલે કે આ શાસનની અંદર આ 4 વંશ મહત્વના થઈ ગયા. હરિહર રાય પ્રથમ અને બુકારાયના નાના રાજ્યને જે મહાસામ્રાજ્ય બનાવવાનો ફાળો એમના સ્વામી વિદ્યારણ્યને અને એ 2 ભાઈઓને જે જાય છે એના કારણે એ નાનું રાજ્યમાંથી મહાસામ્રાજ્ય બન્યું. હવે એ પછી એમના મહત્વના યોગદાન પછી એ વંશ ઉપર સાલવંશનું શાસન આવે છે. એટલે કે એ 20 વર્ષ સુધી એ શાસન કરે છે અને બાદમાં તુલવંશની સ્થાપના થાય છે. હવે તુલવંશની અંદર કૃષ્ણ રાય જેવા શ્રેષ્ઠ શાસકો થઈ જાય છે, જેમની ભારતમાં તો ઓળખાણ લાંબા સમય સુધી ચાલી, પણ એમને બહાર ફિરંગીઓ સાથે પણ એમના સંબંધો હતા, કારણ કે દક્ષિણ ભારત એક બંદર તરીકે પ્રખ્યાત હતું. હવે કૃષ્ણરાય જેવા શ્રેષ્ઠ શાસકો તુલવંશમાં થઈ ગયા. એને વિજયનગરને કૃષ્ણરાય નગર જેવું બનાવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે વિજયનગરને સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ સાબિત વંશ કરવામાં, સર્વશ્રેષ્ઠ રાજા આપવામાં ફાળો ગયો હતો એ કૃષ્ણદેવરાય. હવે કૃષ્ણદેવરાય ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ પોતાની શાખા પ્રબંધ રીતે સ્થાપિત થાય એવું ગૌરવપૂર્ણ એમને સ્થાન મેળવ્યું છે ઇતિહાસની અંદર. હવે અનેક વિજયો એમને હાંસલ કર્યા. હવે કૃષ્ણરાયની પસંદગી એવું માનવામાં આવે છે કે એમની પસંદગી મંત્રીઓએ કરી છે અને મંત્રીએ એમને રાજગાદી સોંપવામાં ઘણો બધો મહત્વનો ફાળો હતો. એટલે એ મંત્રીને હંમેશા પોતાની આગળ રાખીને મોટા ભાગનું સામ્રાજ્ય ચલાવવાનો પ્રયત્ન કરતા હતા.
એવું એ દક્ષિણ ભારતના લોકવાયકાઓ પરથી જાણવા મળે છે કે એમને કૃષ્ણરાયે મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ ઉપર જ વિતાયું, એટલે કે મોટા ભાગના વિજયો જ હાંસલ કરવામાં વિતાયું. પણ છતાં એમની જેવા જ્ઞાની વ્યક્તિએ રાજ્યની વહીવટીની તંત્રની ઉપેક્ષા ન કરી એક બહાદુર યોદ્ધા જે યુદ્ધમાં વિજયો હાંસલ કરવા માટે જન્મો છે, પણ સાથે સાથે વહીવટી તંત્રની ઉપેક્ષાઓ ન કરી એમને રાજ્યમાં વ્યવસ્થિત વહીવટ ચલાવવાનો પ્રયત્ન કર્યો. હવે એ વ્યવસ્થાની અંદર એમને તળાવ, નહેરો ખોદાવી. હવે નહેરો ખોદાવાનો સૌ પ્રથમ ફાળો કૃષ્ણદેવરાયને જાય છે દક્ષિણ ભારતમાં. હવે એમની ફિરંગી એક એન્જિનિયરની મદદથી નહેરોનું ખોદકામ શરૂ કરાવ્યું કે જે મુખ્ય નહેર હોય, મુખ્ય નદી જતી હોય એની સાઈડમાં જે ઢાળવાળો વિસ્તાર હોય ત્યાં ખોદીને પોતાના રાજ્ય જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં સુધી પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એટલે કે એ નહેરો દ્વારા ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. આ ઉપરાંત એમને રમત ઉત્સવોમાં ઘણો બધો ભાગ લીધેલો. હવે કુસ્તીની રમત એક સર્વશ્રેષ્ઠ કુસ્તી રમવામાં આવતી, પણ આજુબાજુ નાના નાના હાલાઓ ગોઠવી દેતા એ કુસ્તીઓની અંદર. હવે કૃષ્ણરાય આ કુસ્તી જોવા માટે ખુદ હાજર રહેતા. હવે એવામાં એકવાર એક કુસ્તીબાજી કૃષ્ણદેવરાયને લલકારા. હવે કૃષ્ણદેવરાય પોતે એ રમતવીરનો સામનો કરવા માટે એ કુસ્તીમાં ઉતરે છે. ઘણું યુદ્ધ ચાલે છે અને છેલ્લે કૃષ્ણરાય એ ભાલા ઉપર જે નાના નાના ભાલાઓ હતા હારી જાય, તળી જાય એટલે રમતવીર મરી જાય એવી જે વ્યવસ્થા કરવામાં આવી છે. એવામાં જ્યાં પડવા જાય છે ત્યાં રમતવીર કૃષ્ણરાયને બચાવી લે છે. મહારાજ કે તમે નહીં હોય તો આ વિજયનગર પણ હશે નહીં. એ દરમિયાન પછી એ રમત પાછળ ઇનામ માગવાનું કહે છે રમતવીરને કે માગો, શું માગો છો? તો કે મહારાજ રમતને રમત જ રવા દો, યુદ્ધ નીતિ ના બનાવશો, કે યુદ્ધ જેવું વાતાવરણ નિર્માણ કરશો નહીં, કે હવે જ્યારે કુસ્તીઓ રમાડો ત્યારે ફરતા જે ભાલાઓ ગોઠવો છો એવા ભાલાઓ રમતવીરનો જીવ જાય એવા પ્રસંગોનું નિર્માણ ન થાય એવી રમતો ગોઠવો, જેથી આવનારી પેઢીઓ રમત રમવા માટે પ્રેરિત થાય. રમત ઉત્સવો આપણે રમાડી શકીએ એવી રમતો રમાડો, કોઈનો જીવ જાય એવી રમતો બંધ કરી દો. એના બદલામાં કૃષ્ણદેવરાય એને વચન આપે છે અને એવી જોખમી રમતોની અંદર જોખમવાળા વિભાગો કાઢીને સાદી રમતોનું નિર્માણ શરૂ કરે છે. આ ઉપરાંત કેટલાક અયોગ્ય વેરાઓ જે રાજ્યમાં વર્ષોથી ચાલ્યા આવતા હતા એને પણ કૃષ્ણદેવરાય બંધ કરી દે છે, નાબૂદ કરી દે છે અને બદલામાં પ્રજાનો પ્રેમ અઢળક પ્રમાણમાં મેળવે છે. હવે આ પ્રેમ ને કારણે કૃષ્ણદેવરાય રાજા ભોજ એટલે કે વિક્રમાદિત્ય જેવા રાજા વિક્રમ સંવતને શરૂ કરી લોકપ્રિય એવા દક્ષિણ ભારતના રાજા ભોજ તરીકે એમની ખ્યાતિ થાય છે. હવે આ ઉપરાંત એ વિવિધ પ્રકારની ઇમારતોનું નિર્માણ કરાવે છે. હવે વિજયનગરની પાસે જ એક નાગલપુર નામનું નગર વિકસાવે છે. તેની અંદર વિવિધ પ્રકારની ઇમારતો પણ બંધાવે છે. જે વિજયનગરમાં વિવિધ પ્રકારની ઇમારતો બંધાવે છે એમ નાગલપુરની અંદર પણ વિવિધ પ્રકારની ઇમારતોનું નિર્માણ કરાવે છે. હવે આ ઉપરાંત અનેક હિન્દુ મંદિરોનું નિર્માણ કરાવે છે કૃષ્ણરાય દેવ પોતે પણ એક વિદ્વાન હતા, એટલે પોતાની રાજસભામાં વિદ્વાનોને ભેગા કરવાનું કાર્ય કરતા હતા. એક પોતે પણ ગ્રંથ લખનાર હતા. સંસ્કૃત અને તેલુગુ ભાષાના કેટલાક ગ્રંથો પોતે પણ કૃષ્ણદેવરાયે પણ લેખા છે. તેના સાહિત્ય કલાના ઉત્તેજના કારણે જે સાહિત્ય બનાવવાની જે પ્રેરણાઓ મળતી એમને, એના કારણે બીજા જે વિદ્વાનો એની અંદર સાહિત્યનો ભંડારો ભેગા કરવા માટે ભેગા થતા, એના કારણે આંધ્રના ભોજ તરીકે એ ખ્યાતિ એ કવિ તરીકે પ્રાપ્ત કરે છે. એટલે કે ઘણી બધી એ કવિતાઓનું પણ નાની મોટી કવિતાઓનું નિર્માણ પણ એ કરે છે. હવે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરની અંદર આંતરિક સંઘર્ષ શરૂ થયો. રાજગાદી માટે સંઘર્ષો શરૂ થયા
હવે એ કાવતરાઓનો લાભ તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ સામ્રાજ્યએ લીધો અને એની અંદર 23 જાન્યુઆરી ઈસવીસન 1565માં તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ સંઘનો વિજય થયો અને વિજયનગરનો પરાજય થયો. એ બાદ વિજયનગર રહ્યું તો ખરું, પણ એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી કૃષ્ણરાય જેવી સુવર્ણ યુગ જે ગણાતો વિજયનગરનો એવો કદાચ ન રહ્યો. હવે એ સમયનું આપણે જોવા જઈએ તો કે બહમની રાજ્ય, વિદ્યાર્થી મિત્રો, બહમની રાજ્યની સ્થાપના ઝરખાને કરેલી. હવે એ શરૂઆતમાં 1300 થી 15 એટલે કે લગભગ 200 વર્ષ સુધી બહમની રાજ્યનું આધિપત્ય, એટલે કે 14મી થી 16મી સદી સુધીનું આધિપત્ય બહમની રાજ્યની અંદર એ ચાલેલું. હવે દખ્ખણમાં ઝરખાને જે બહમની રાજ્યની સ્થાપના કરી, એ સ્થાપના લગભગ 1.5 સદી સુધી રાજભારતની ઉપર પ્રબળ અસર છોડી ગઈ. એની સંસ્કૃતિ અને સભ્યતા અને વિજય યાત્રાઓ અને બાંધકામના સ્થાપત્યોની પાછળ. હવે એ દક્ષિણ ભારતની અંદર ઝરખાને અલાઉદ્દીન મહંમદ નામ ધારણ કરીને સ્વતંત્ર દેશ સ્થાપના કરી બહમની રાજ્યની. એ નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગ બનાવી અને ત્યાં અનેક સ્થાપત્યનું નિર્માણ, વહીવટી શાસનમાં ફેરફારો, લોક કલ્યાણના કાર્યો અને શાસનનું મહત્વ થાય છે. હવે એ ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડીને બીડરમાંથી અનેક ઇમારતો બાંધવામાં આવી હતી એવું કહી શકાય. હવે આ બહમની સામ્રાજ્યમાં અહમદ શાહનું શાસન નોંધપાત્ર ગણાય છે. હવે મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મુહમ્મદ ગાવા, તેનું શાસન વહીવટ આના તંત્રમાં આવી જાય છે. એટલે કે મુહમ્મદ શાહ બહમની રાજ્ય બીજા સમયના તમામ સત્તાનો દોર વજીર કસીમ મરીદના હાથમાં આવી જાય છે અને એ સમયે જ બહમની સામ્રાજ્યનો અંત થાય છે. હવે એ દરમિયાન જે વજીરના હાથમાં શાસન ગયા પછી બિરજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બીડર અને બરાર જેવા 5 બીજા સ્વતંત્ર રાજ્યોનું અસ્તિત્વમાં આવે છે. હવે એની સાથે દિલ્હી સલ્તનત સત્તાનો અંત. વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ હતી. એટલે કે 325 એટલે કે 320 જે 325 વર્ષ સુધી જે સલ્તનત ચાલી, એ ઇબ્રાહિમ લોદીના શાસનનો સાથે તેનો અંત થાય છે. એટલે કે લગભગ 300 વર્ષ દરમિયાન એ કેટલીક નિર્ભર સુલતાનોએ ગાદીએ જે આવ્યા, એના કારણે મુસ્લિમ મહારાજ્યએ એને પછાડ્યું, એટલે કે મુઘલ સામ્રાજ્યએ એને પછાડ્યું. હવે આ દિલ્હી સલ્તનત અનેક તડકી છાંયડી જોઈએ. ઇતિહાસ ગવાહ છે કે જે સામ્રાજ્યની સ્થાપના થઈ છે, જે સામ્રાજ્યનો ઉદય થયો છે, એ સામ્રાજ્યનો અંત થવાનો છે. એટલે કે સમય અંતરે એનું પતન થવાનું છે. જેનો સૂરજ ઉગે છે એનો સૂરજ આથમે પણ છે. હવે પછીના આપણે મુઘલ સામ્રાજ્ય વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો કે અત્યારે આપણે વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી વિદ્યાર્થી મિત્રો? તો કે હરિહર રાય અને બુકારાય નામના 2 ભાઈઓએ ગુરુ સ્વામી વિદ્યારણ્યના પ્રેરણાથી એમને વિજયનગરની સ્થાપના કરી. કયા 2 વંશ દરમિયાન દિલ્હી સલ્તનત નબળી પડી? તો કે સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન દિલ્હી સલ્તનત નબળી પડી. હવે વિજયનગર સાથે કયા રાજ્યોની સ્થાપના થઈ? તો કે વિજયનગર સાથે મહારાજ્યની સ્થાપના સાથે ઘણા બધા રાજ્યોની સ્થાપના થઈ. એની અંદર જોવા જઈએ તો કે બહમની, માવડા,
મેવાડ, બંગાળ, જોનપુર વગેરે સામ્રાજ્યોની સ્થાપનાઓ થઈ। એટલે કે એ વિજયનગરની અંદર કયા વંશોજોનું સ્થાપના થઈ? તો કે વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલમ વંશ, તુલમ વંશ અને અરિવિણુદ વંશનું શાસન સ્થાપિત થયું। હવે બહમની રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો કે બહમની રાજ્યની સ્થાપના ઝરખાને બહમની રાજ્યની સ્થાપના કરી। ઈસવીસન 1347 એની સ્થાપના થઈ। કોને કરી? તો કે ઝરખાને કરી। હવે એની રાજધાની ખસેડવામાં આવી। તો કે અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાંથી અનેક એવી ઇમારતોનું નિર્માણ કર્યું જેમાં લોકોનું સારું વ્યવસ્થિત વહીવટી આર્થિક રીતે પગભર થઈ શકે। હવે બહમની રાજ્ય સાથે બીજા કયા રાજ્યોનું નિર્માણ થયું? તો કે બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 રાજ્યો બીજા સ્વતંત્ર રાજ્યો થયા। તો કે દિલ્હી સલ્તનતનો અંત ક્યાંથી ગણી શકાય? તો કે ઇબ્રાહિમ લોધીનો શાસનનો અંત અને બાબરની જીતથી દિલ્હી સલ્તનતની અંત ગણી શકાય છે। તો કે કૃષ્ણરાયે કેવા લોક કાર્યો કર્યા હતા? તો કે કૃષ્ણરાયે વહીવટી તંત્રની ઉપેક્ષા ન કરી રાજ્યમાં તળાવ, નહેરો ખોદાવી, ખેતીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કર્યા, પ્રજાનો એના દ્વારા પ્રેમ મેળવ્યો અને વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું અને એમાં અતિ ભવ્ય ઇમારતો અને અતિ ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું અને એ ઉપરાંત એમને ઘણા બધા સાહિત્યોની રચના માટે મહાન વિદ્વાનોને ભેગા કર્યા હતા। તો કે વિજયનગરનું પતન કયા યુદ્ધમાં થયું? તો કે તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ સામ્રાજ્યોએ જે ભેગો બનીને સંઘ બનીને હુમલો કર્યો હતો એના કારણે વિજયનગર રાજ્યનું પતન થયું। અહીં આપણે આ દિલ્હી સલ્તનતનો પાઠ અહીં આપણે પૂરો કરવી છે। આની પછીના નવા લેક્ચરમાં નવો પાઠ ચાલુ કરીશું। જય હિન્દ, નમસ્કાર।